બનાસકાંઠા ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકાની બહાર ભાજપના જ મહિલા સભ્ય અડધી રાત્રે ધામા નાખ્યા અને ધરણા પર બેસ્યા। તેમની સાથે આમ આદમી પાર્ટીના સભ્યો પણ જોડાયા અને અડધી રાત્રે ઉપવાસ કરી ધરણા પર બેસી ગયા। પહેલા તો એ મહિલા જે સભ્ય છે ભાજપના તેમને સાંભળી લઈએ અને તે પછી ત્યાં બીજા સભ્યો જે ધરણા પર જોડાયા છે તેમને પણ સાંભળી લઈએ। पाणी अमारे गटर खोदाया रही आज वहाँ सुधी थी जाए 4 दिवस पानी नहीं आई। पब्लिक बधा अमारी घरे आया बधा ऊभा त्यार 200-300 जणा ऊभा तो अमारे शू करवानुं हाथ जोड़ीने अमे लोको खाने में वोट मांगवा गया अहीं तो अहींयानुं काम अत्यारे थावुं जोईए के न थावुं जोईए। नगरपालिकामां जाण करेली बधी जाण करेली छे ने जाण आती तो महोत्सवमां कराय राख्युं प्लेन। रात्रे नगरपालिका आगळ तमारे उपवास उपर बेसવું પડ્યું કોર્પોરેટરે। અમારા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલે છે। એ ખરેખર 2 દિવસમાં પતી જવું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણનો ભોગ બન્યું અને એ કામ એક અઠવાડિયું ખેંચાઈ ગયું, જેના કારણે ત્યાં સ્થાનિક જે ગળીઓ છે એ ગળીઓમાં પાણી બંધ થઈ ગયું, કારણ કે ભૂગર્ભ ગટર ખણે એટલે સ્વાભાવિક છે કે પાણીની પાઇપો તૂટે। આજે આખો દિવસ લોકો ત્યાં પોતે મથી અને એ જે પાણીનો પ્રશ્ન હતો સોલ્વ કર્યો, પણ કમનસીબે સાંજે એવું જાણવા મળ્યું કે ત્યાં કોઈ વાલ્વ બગડ્યો છે। તો અમારા સદસ્યશ્રીઓને મારી એવી માંગ છે કે રાતોરાત એ વાલ્વ રેડી થાય અને લોકોને પાણી મળે, કારણ કે ત્યાં ઘણું મોટું ટોળું છે, એ ટોળું અમને બોલાવી રહ્યું છે। અમે ત્યાં રૂબરૂ ગયા ત્યારે અમને એમનો જે ઉગ્રતા હતી ખૂબ વધારે હતી। ન છૂટકે અમે અને અમારા સાથી સદસ્ય મોતીભાઈ બેન નીલાબેન નગરપાલિકા પહોંચ્યા અને કારણ કે ત્યાં અમે ઊભા રહેવાની શક્યતા છે કે ત્યાં પાણીની માંગ છે કે કોઈ પણ ભોગે અમને પાણી આપો। કેટલા દિવસથી નથી આવતું પાણી? છેલ્લા 4 દિવસથી જે ત્યાંની 4 ગળીઓ છે, 4 ગળીમાં પાણી ગયું નથી, એક ટીપું પાણી ગયું નથી। ત્યાં પરિસ્થિતિ એવી છે કે ત્યાં ટેન્કર જઈ શકે એવી પરિસ્થિતિ નથી, એટલે કોઈ પણ ભોગે જે વાલ્વ બગડ્યો છે વાલ્વ તાત્કાલિક રિપેર થાય અને રિપેર થાય તો જ લોકોને પાણી મળે, એક જ એનો હલ છે। અને ત્યાં એવું જાણવા મળ્યું કે વાલ્વ સવારે થશે એવું જ્યારે કીધું તો એ સવારે થાય ત્યાં સુધી લોકો કોઈ સહી શકે પરિસ્થિતિ છે નહીં, એટલા માટે મોતીભાઈ અહીંયા નગરપાલિકા આવ્યા, એમના સાથે એમના ટેકાની અંદર હું પણ અહીં નગરપાલિકા આવ્યો છું। અમારા વોર્ડ નંબર 4ના અપક્ષ ઉમેદવાર જગદીશભાઈ મોદીએ પણ કીધું છે, ટેલિફોનિક હમણાં કીધું છે કે જરૂર પડે તો હું પણ આવી જાઉં છું। આ બાબતે તમે જે બી જુઓ, બાકી દરેક સદસ્યનો ટેકો છે, કારણ કે અમારા વિસ્તારની વાત છે। ખરેખર સલામ છે લોકોને જે પોતાની પાર્ટીમાં રહી લોકો માટે પાર્ટી વિરુદ્ધ જતા રહે। જે લોકોએ તેમને મત આપ્યા છે, આ લોકો સત્તામાં આવ્યા પછી પણ તે લોકોને ભૂલ્યા નથી, જેમણે તે શાસન અપાવ્યું છે અને શાસનમાં છૂટીને મોકલ્યા છે। આ લોકો પોતાની પાર્ટી વિરુદ્ધ પણ અત્યારે લડવા તૈયાર છે। કોર્પોરેટરો પણ આ ધરણામાં જોડાય છે, પરંતુ જ્યારે બાહેધરી મળે છે કે કામ થઈ જશે, વહેલામાં વહેલી તકે પાણી આપવામાં આવશે, ત્યારે આ ધરણા સમેટાઈ જાય છે અને એ લોકો જે છે વોર્ડ નંબર 4ના તેમને 4 દિવસ સુધી પાણી મળ્યું નથી। એ દ્રશ્યો પર પણ નજર કરીએ, જ્યાં પાઇપલાઇન અને ખુલ્લી જે છે ગટરો છે, ભૂગર્ભમાં કામ ચાલે છે અને 4 લોકો સુધી એ વિસ્તારના લોકોને પાણી મળતું નથી। પહેલા એ દ્રશ્યો પર પણ નજર કરી લઈએ। તો અમારી માંગ એવી છે કે તાત્કાલિક જો રિપેરિંગ થાય તો લોકોને જલ્દી પાણી મળે, લોકો આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કે જ્યારે ભાજપ શાસિત નગરપાલિકાની બહાર ભાજપના સભ્ય બેસે છે ત્યારે તેમને ડર નથી કે મને ભારતીય જનતા પાર્ટી જે છે તે હકાલપટ્ટી કરી નાખશે? તેમને ડર નથી કારણ કે જે પ્રજાએ તેમને મત આપ્યા છે તેમને આ લોકો ભૂલ્યા નથી। આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।